નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। રામ સ્નેહી સંપ્રદાય પાદરા અને વડોદરા ફતેપુરા રામદ્વારા મંદિર ખાતે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક હોળી મહોત્સવની ઉજવણી કરાઈ। સત્સંગ તથા ફૂલ હોળી સાથે ભક્તોએ ધૂળેટી પર્વની ઉજવણી કરી। રામ સ્નેહી સંપ્રદાયમાં અનેક ઉત્સવોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। ખાસ કરી હોળી મહોત્સવનું અનેરું ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે। આંતરરાષ્ટ્રીય રામ સ્નેહી સંપ્રદાયના પરમ પૂજ્ય સ્વામી શ્રી રામપ્રસાદજી મહારાજના સાનિધ્યમાં વડોદરા ફતેપુરા રામદ્વારા મંદિર અને પાદરા રામદ્વારા મંદિર ખાતે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પાદરા રામદ્વારા મંદિર ખાતે ભક્ત પ્રહલાદ ચારિત્ર્યની કથા તેમજ સત્સંગ યોજાયો હતો। પરમ પૂજ્ય શ્રી રામપ્રસાદજી મહારાજ દ્વારા ભક્ત પ્રહલાદની કથા તેમજ કથા બાદ ફૂલ હોળી યોજાઈ હતી। સત્સંગ બાદ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભક્તોએ ફૂલ ડોલ હોળીમાં ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી। ગૌરવ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। આજે સત્યની અસત્ય પર વિજયનો દિવસ છે। ભક્ત અભક્ત પર વિજય કરે એ દિવસ છે। આ હોળી ઉત્સવ રામસ્નેહી સંપ્રદાયમાં બહુ મહત્વપૂર્ણ છે। કેમ તો કે ભક્ત પ્રહલાદ, જેમને એમના પિતા દ્વારા ઘણા કષ્ટો આપવામાં આવ્યા, લેકિન ભગવત નામના આશ્રય, પ્રભુ નામના આશ્રય, રામ નામના આશ્રયથી એમના બધા કષ્ટો દૂર થતા ગયા। તો એ સત્યનો વિજય થયો, ભક્તનો વિજય થયો, એમાં રામસ્નેહી સંપ્રદાયના સંતોએ આ વિશેષ કરી મહત્ત્વ આપ્યું છે। એ પર્વની રામસ્નેહી સંપ્રદાયના જેટલા બધા સ્થાનો છે, રામદ્વારા મંદિરો, ત્યાં આજે બહુ સારી રીતે આ ઉત્સવને ઉજવવામાં આવે છે। એ જ ક્રમમાં વડોદરા રામદ્વારા, પાદરા રામદ્વારામાં પણ ખૂબ ધૂમધામથી હોળી ઉત્સવ ઉજવવામાં આવ્યો અને ભક્તોએ પ્રહલાદ ચરિત્રની કથા સાંભળી અને પછી એના પછી ફૂલો દ્વારા હોળીનો ઉત્સવ રમવામાં આવ્યો। બધા ભક્તોની પ્રત્યે આ હોળીની ઉત્સવના પ્રત્યે મંગલ કામના। બધા ખૂબ સ્વસ્થ રહો, વ્યસ્ત રહો અને મસ્ત રહો। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।